પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પ્રગટ્યા છે આ જગમાય. પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પ્રગટ્યા આ જગમાય. સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા પાય. સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા પાય. અધમ જન ઉગારવા પાવન પગલા સાર. અધમ જનને ઉગારવા પાવન પગલા સાર. આ ભવસાગરથી તારતા એક ક્ષણ ન લાગે વાર. આ ભવસાગરથી તારવા એક ક્ષણ ન લાગે વાર. દર્શન કરતા દોષ ટળે પરસતા પાવન થાય. દર્શન કરતા દોષ ટળે પરસતા પાવન થાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યાના જાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યાના જાય. સકળ તીર્થના તીર્થ સદગુરુ દેવન કે દેવ. ધન્ય ધન્ય એ નર નારને મન વસન કર્મે કરે ગુરુ કી સેવ. ધન્ય ધન્ય એ નર નારને મન વસને કરે ગુરુની સેવ. કહે અખો વિશળ પદના દાતા સદગુરુ સોય. કાળજાળ આવે નહીં કદી જન્મ મરણ ન હોય. કાળજાળ આવે નહીં કદી જન્મ મરણ ન હોય. ભજન રે કરી લ્યો મારા ભાયલા એ જી હો જી. અવસર એળે રે વયો જાય. ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી. અવસર એળે રે વયો જાય.
એવા ગુરુના વસનને વિચારજો એ જી ધરી લ્યો રે ધણીનું રે ધ્યાન ગુરુના રે વચનને વિચારજો હે જી ધરી લ્યો ને ધણીનું રે ધ્યાન આનંદ રે ઉપજે રે આપણા અંગમાં હે જી ટળી જાય ત્રિવિધિના રે આનંદ રે ઉપજે રે આપણા અંગમાં હે જી ટળી જાય ત્રિવિધિના રે ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી અવસર એળે રે વયો જાય ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી સમજી રે વિચારી ભાઈઓ હાલજો હે જી એકાંતે કરજો ને આરાધ સમજી રે વિચારી ભાઈઓ હાલજો હે જી એકાંતે કરજો રે આરાધ મૂળ રે વિનાનું કાયા જાડવું હે જી પડતા જો ને નહીં લાગે આવું મૂળ રે વિનાનું કાયા જાડવું હે જી પડતા જો ને નહીં લાગે ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી અવસર એળે રે વયો જાય ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી મોંઘી રે વસ્તુ રે મનુષ્ય દેહની હે જી એ આવા મોટા ભાગ્યે પમાય મોંઘી રે વસ્તુ રે મનુષ્ય દેહની હે જી
એ મોટા ભાગે જોને પમાય સમરણ રે કરી લ્યો સદગુરુ દેવનો હે સેજે જોને પાર રે પોષાય સમરણ રે કરી લ્યો સદગુરુ દેવનો હેજી સેજે જોને પાર રે પોષાય ભજન રે કરી લ્યો મારા ભાયલા હેજી અવસર એળે રે વયો જાય એવા ભજન રે કરી લ્યો મારા ભાયલા હેજી એ ડુંગર રે બન્યા રે આડા મોહના હેજી ઝટપટ નહીં રે હમ જાય આવા ડુંગર રે બન્યા રે આડા મોહના હેજી ઝટપટ નહીં રે હમ જાય ઉગારામ ચરણે શંભો ગાવે હેજી સદગુરુ તારે બપાર એ ઉગારામ ચરણે શંભો ગાવે હેજી સદગુરુ તારે બપાર એ ભજન રે કરી લ્યો મારા ભાયલા હેજી અવસર જોને એળે રે વયો જાય એ ભજન રે કરી લ્યો મારા ભાયલા હેજી હેજી કોઈ સારા વિચારશીલ માતા પિતા હોય તો પોતાના બાળકોને રોડી રોડી શિખામણો આપે, એના ઉજળા ભવિષ્યનો વિચાર કરી અને મા બાપ પોતાના બાળકોને સારી શિખામણ આપતા હોય. શિખામણ આપવાની પછવાડેનો એનો હેતુ ભાવિ પેઢીનું ઉજળું ભવિષ્ય બની રહે એટલા માટે હોય છે. એમ સંતો છે ને ભાઈ, એ આપણા માતા પિતા સમાન છે. સંતો માતા પિતા સમાન છે. માતા પિતા પોતાના બાળકોનું ભવિષ્ય ઉજળું થાય એટલે રૂઢી શિખામણો આપતા હોય છે, અને સંત આખા માનવ સમાજનું ઉજળું ભવિષ્ય થાય એવી શિખામણ આપે છે. કોઈ પણ માનવ જો મહાપુરુષની શિખામણને માન્ય કરે તો એનું ઉજળું ભવિષ્ય બને 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 અને બને.
ઉજળા ભવિષ્યને માટે સારામાં સારો અને સહેલામાં સહેલો ઉપાય. સંતોના નામ લેતા જ આપને મજા આવી જાય છે. નહીં તે નેડો ન હોય, આપણે એના જીવન વિશે ખાસ જાણતા ન હોય, છતાં પણ સંતનું નામ લેતા કે એનો ઇતિહાસ સાંભળતા, એનું જીવન સાંભળતા આપણું હૃદય ગદગદિત થઈ જતું હોય. એ સંતનું એવું ઉજળું ભવિષ્ય કેમ બન્યું કે એણે એવા કોઈ સદગુરુની શિખામણને માન્ય કરી અને સદગુરુ સંતે સમજાવ્યું કે માનવ, તારે તારા ભવિષ્યને ઉજળું કરવું હોય, તારી પેઢીઓને સુખી કરી દેવી હોય તો ઈશ્વર ભજન કરી લે. ઈશ્વર ભજન કરી લે. ઈશ્વર ભજન કરવાથી આપણે કાલની સભામાં કહી ગયા છે કે લૌકિક અને અવલૌકિક બે સુખનો સમન્વય થાય છે. ભજન થકી ભગવંતની પ્રાપ્તિ થાય છે. હવે વિચારો કે ભગવંતની પ્રાપ્તિ થાય એથી વધારે ઉજળું ભવિષ્ય ક્યું હોય? ભગવંતની પ્રાપ્તિ થાય એને માટે ઉજળું ભવિષ્ય ક્યું હોય? ભગવંત જેનું કયું કરે એનાથી ઉજળું ભવિષ્ય ક્યું હોય? લ્યો, આપણે અટાણે ઉનાળો છે ને એમ થાય ધૂળ ઉડે છે કે 3 ઇંચ વરસાદ પડી જાય તો સારું. આપણી કીધે પડે? આપણી કીધે પડે? આપણું કયું માને? નકર વિજ્ઞાને મથણા તો મીઠા કૃત્રિમ વરસાદ વરસાવવા માટે, પણ કાંઈ હજી સુધી બહુ ફાવ્યા નહીં. બરાબર? તો ભક્તની મહાનતા કેટલી કે કુદરત એનું કયું કરે. નરસિંહ મહેતા ઉનામાં એના વેવાઈને અહીંયા મહેમાન થયા, કાંઈ લગ્ન પ્રસંગ હતો, પણ આને સાધુ મંડળી ભેરી જ હોય ને કીર્તનની જમાવટ સવારમાંથી કરી. જમવાનો ટાઈમ થયો, વેવાયત થાય એટલે કાંઈ કહેવાય નહીં, એટલે બંસીધર મહેતા અને ઘરવાળાને જરા કંટાળી ગયા. એટલે દીકરીના સાસુ, કુંવરના સાસુએ મહેતાજીને કીધું કે હવે આ કડતાલું બંધ કરવી છે, જમવાનું ટાણું થયું, જઈ આવો તે બસ ચાલુ જ કરી દો, અમારે કાંઈ વ્યવહારી વાત કરવી હોય, કોઈ હગાવાલા આવ્યા હોય ને તમે જમાવટ કરો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજો. જાયમાં છો ખીજાઈ ગઈ. કુંવરની હાહુ ખીજાઈ ગઈ કે લ્યો ને ભાઈ બંધ. હાઉ નરસિંહ મહેતા નિર્માની સંતતા, કોઈ કાંઈ કહે તો કાંઈ વાંધો નહીં, આપણે તો ઈશ્વર ભજનથી કામ છે ને. મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. ન હોય નાઈ લ્યો ને હવે જમવાનું ટાણું થાય. દીકરીને સાસુ કે આ પાણી મેલો નાવું તો છે, પણ આણે એટલું ગરમ પાણી કર્યું, એટલું ગરમ પાણી કર્યું, જાહેરનો દાણો અંદર નાખે ફાટી જાય એટલું ગરમ કર્યું અને મેલ્યો. લ્યો નાઈ લ્યો કે વેવાઈને આમાં કાંઈ ખમણ ટાઢા પાણીનું તો દ્યું, તે દી નળ નહોતા આવતા. બરાબર? નકર તો સાલું કરી લે કે ટાઢું પાણી એક ડોલ દ્યો તો નાઈ લો. કે ટાઢું બાઢું નહીં પડે મળે હવારના જાયમાં રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા. તમે હાસા ભગવાનના ભગત હો તો ભગવાનને કયો વરસાદ વરસાવે, ટાઢું નાખે, નાવ નકરા ગરમ જ છે, કે ભાઈ એક ડોલ દઈ દો, એ તો વરસીએ પણ આ બધું બગડશે તમારું. કે નહીં, ઘણું સમજાયું પણ વેવાણ હેમજાને ખરેખર ખીજાઈ ગયા, કંટાળી. ના હોય તો નાવ નકર કા ભગવાનને કયો વરસાવે. કે વેવાણ સમજો તો હારું. કે કાંઈ નહીં,
આણે અરજ કરીને ઇન્દ્રની સામે જોયું, ચૈત્રનો ધોમ દેખ્યો હતો. ગરડ ફડ માંડ્યું થાવા, વીજળીના હબકાળા મીંડા બોલવા, વરહવા તો માંડ્યો, પણ હાંબેલાની ધારે વરહવા માંડ્યો. હાંબેલાની ધારે વરસવા માંડ્યો. નદીમાં પૂર આવે એને બદલે ગામમાં આવ્યું. ધબધબાટી મંડી પડવા. વડી રે વેવાણે જેદી નરસિંહને વગોયો, નાયતમાં નાનેરા કહેવાયરા. ચૈત્ર સુદ બારસને બુધવારે મારા વાલે મેવલા વરસાવ્યા. આ કેટલું ઉજળું ભવિષ્ય કહેવાય, કેટલું ઉજળું ભવિષ્ય કહેવાય કે કુદરત રણ લોકનો નાથ એના ભાવને પૂર્ણ કરે. આથી ઉજળું ભવિષ્ય ક્યું હોઈ શકે? પણ આવું ઉજળું ભવિષ્ય એના ભજનથી થાય છે. હું એમ કહું છું કે આપણે સંત ન બની શકીએ તો કાંઈ નહીં, પણ ભજન થોડું ઘણું થાય એટલું કરીને સજન તો બનીએ. બધા સંત ન બની શકે, પણ ભજન કરીને કાંઈક સજનતા તો પ્રાપ્ત કરીએ. તો ઉગારામ દાદાના આશ્રિત પુરારામ બાપાના દીકરા શંભુરામ બાપા ગાય છે કે ભજન કરી લ્યો મારા ભાઈલા, અવસર એળે વયો જાય. મનુષ્ય જીવનનો અવસર ભજન વિનાનો એળે વયો જાય છે. 2-5 મિત્રો હોય, ભેગા મળીને રોજ ભેગા મળે ને રોજ બિઝનેસની વાતો કલાકો સુધી કરે તો આવક થાય કાંઈ પ્રગતિ થાય? કે જે બિઝનેસની વાતો કરે છે એ બિઝનેસ કરે અને એમાં મહેનત કરે તો આવક થાય ને. પણ રોજ 7-8 મિત્રો ભેળા મળી કલાકો સુધી બિઝનેસોની વાતું જ કર્યા કરે તો કાંઈ આવક થાય ખરી? એ કલાકો સુધીનો એનો સમય એળે ગયો કહેવાય? શું કહેવાય? કલાકો સુધીનો એનો સમય એળે ગયો કહેવાય. એમ સંત મત એમ કહે છે કે ઈશ્વર ભજન વગર મિથ્યા વાતોમાં જે તમે તમારો સમય વ્યતીત કરો છો એ સમય તમે એળે ગુમાવો છો, એનો કોઈ ફાયદો નથી. એનું નામ લેતા, એના ગુણ સાંભળતા, એનું ચિંતન કરતા જે તમારો સમય ગયો, એક વાત યાદ રાખજો, એ સમય ગયો નથી, એ સમય લેખે લાગ્યો છે. શું લેખે લાગ્યો? કે તમે કાંઈ પુણ્યદાન કર્યું, કાંઈ ઈશ્વર ભજન કર્યું, એના ગુણ ગાયા, એનું ચિંતન કર્યું, એના ફળ રૂપે તમને પવિત્ર મા બાપને ન્યા મનુષ્યનો અવતાર મળે. જે ઘરની અંદર ભક્તિ હોય ન્યા અવતાર મળે. અને સમર્થ બ્રહ્મનિષ્ઠ ગુરુનું મળવું થાય જો કાંઈક થોડીક ભજનની કમાઈ હોય તો. અગર ભલે મનુષ્ય તરીકે જન્મે પણ ક્યાંક અઘોસરમાં જન્મી જાય ને તો જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ભગવાન શું કહેવાય ને જ ખબર ન રહે. ખાલી પશુ પેટ ભરે એમ માનવ પેટ ભરી અને જિંદગીને પૂરી કરી નાખે છે. અને ન કરવાના કર્મ કરીને અધોગતિએ વહી જાય છે. અધોગતિ એટલે લક્ષ 84. અધોગતિ એટલે લક્ષ 84. 84ના ચક્રની અંદર ચડી જાય છે. મનુષ્ય જીવનનો સમય એળે ગુમાવી અને 84નું કરજ નથી કરવાનું, મુક્તિ માટેનો ઉપાય શોધવાનો છે. મુક્તિ માટેનો ઉપાય શોધવાનો છે. આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રો, આપણા સંતો બધા આપને એક જ ભલામણ કરે છે કે તમારા વ્યવહારો કરતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા જેણે તમને મનુષ્યનો અવતાર આપ્યો છે એ પરમાત્માની ભક્તિને ભૂલતા નહીં. આટલું શીખો. જાજુ ન આવડે તો કાંઈ નહીં, આટલું શીખો. અવસર એળે વયો જાય. મનુષ્ય જીવનનો એક શ્વાસ મહાન મૂલ્યવાન કહેવાય છે.
એ જેને ખબર પડી ગઈ એને રાજવૈભવોને તુષ ગણી અને ચિત્તવૃત્તિના પ્રવાહને પરમાત્માના નામની અંદર જોડી દીધા. એને ખબર પડી ગઈ કે મનુષ્ય જીવનનું ઉજળું ભવિષ્ય આમાં છે. ઉજળું ભવિષ્ય આમાં છે. રાજા મહારાજાઓ હોવા છતાં રાજ કરતા કરતા પરમાત્માની ભક્તિને ભૂલ્યા નથી. એનાથી મનોવૃત્તિને વંચિત થવા નથી દીધા. આ એણે રાજય કર્યું અને મનુષ્ય જીવનનો સમય લેખે લગાડ્યો. એવું નથી કે ભક્તિ કરવી હોય એટલે ધંધો દાપો મેલી જ દેવો પડે. સંસાર વ્યવહારમાંથી બહાર નીકળી તો જ ભગવાનની ભક્તિ થાય, એ આપણો એક ભ્રમ છે. એ આપણો ભ્રમ છે. તમને આંખમાં કણું પડ્યું હોય તો આંખ રહી જાય ને કણું કાઢી દે એને કારીગર કહેવાય ને. આંખ રહી જાય ને કણું કાઢી દે એને કારીગર કહેવાય. પણ બહુ ખટકતું હોય, પાણી પડતું હોય ને તમે જાઓ કણું કાઢવા ડોક્ટર પાસે, ડોક્ટર એમ કે આંખ કાઢવી પડશે. કે ભાઈ તો પડ્યું ત્યાંથી જ ફૂટેલ હતી, આંખ રહી જાય ને કણું નીકળી જાય એટલે તમારી પાસે આવ્યા છે. તે કોઈ એવા સંત ગોતો કે સંસાર વ્યવહારના કામય થાય ને અવિદ્યાનું કણું નીકળી જાય ને અનુભવની આંખ ખુલી જાય. અનુભવની આંખ ખુલી જાય એવા કોઈ સદગુરુ ગોતી લઈએ કે આપણા સંસાર વ્યવહારના કાર્યો થાય ને હારે ભગવાનની ભક્તિ થાય. એ શિખામણ સંતોની છે. એ આપણી અને આપણી ભાવિ પેઢીનું ઉજળું ભવિષ્ય માટે આ સંતોની શિખામણ છે. અને મનુષ્ય માત્રના ઘરની અંદર પરમાત્માની ભક્તિ હોવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે આપણા આંગણે તુલસીનો ક્યારો હોવો જોઈએ, એ ભક્તિનું પ્રતીક છે. આપણા ઘરની અંદર ભક્તિ હોવી જોઈએ. ભક્તિ આપણું રક્ષણ કરે છે. ભક્તિ કોલ્ડિંગ કરે છે, આપણું રક્ષણ કરે છે. જેમ તોફાન ઉપડ્યું હોય ને તમે બુલેટ પ્રૂફ બખ્તર પહેરીને હાલ્યા જાઓ, કદાચ ઘન મશીનો મંડાઈ ગયા હોય, ગોળીઓ છૂટતી હોય, પણ તમે જો બુલેટ પ્રૂફ બખ્તર પહેર્યું હોય તો તમને એકેય ગોળી લાગે નહીં. ભક્તિ છે ને એ બખ્તર છે. ભક્તિ છે એ બખ્તર છે. કાન દઈને ભાગવત સાંભળજો. ભાગવતની અંદર એક નારાયણ કવચ નામનો પાઠ વ્યાસ મુનિએ લખ્યો છે. નારાયણ કવચ, કે જેણે નારાયણ કવચ પહેર્યું હોય અને શત્રુનું બાણ વાગે નહીં, જેણે જીવનની અંદર ભક્તિને ધારણ કરી હોય, પરમાત્માના નામને ધારણ કર્યું હોય, એને દુનિયાના કોઈ દૂષણો અસર ન કરે. નકર અટાણ ગોળિયું છૂટે છો. હા, અટાણે ગન મશીન મંડાઈ ગયા છે. એટલા બધા દૂષણો ફેલાય છે. સુખ ઘણું કુદરતે દીધું, પણ દૂષણો એટલા ફેલાય છે, સમજી લેજો ઘન મશીન મંડાઈ ગયા છે. ઘન મશીનની ગોળીઓ છૂટે એમ છૂટે. આપણે આપણા બાળકોને સંસ્કારમાં રાખવા અટાણે બહુ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. બહુ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો આપણા ઘરમાં ભક્તિ હશે તો આપણા બાળકોની અંદર દૂષણ નહીં આવે. નકર એક દૂષણ આવ્યું એટલે જિંદગીની બરબાદી. એક દૂષણ આવ્યું એટલે જિંદગીની બરબાદી. એક મણ દૂધ હોય એમાં એક જ સાઈસનો સાટો પડી જાય એટલે એક મણ દૂધ બગડી જાય. એમ 100 વર્ષની જિંદગી આપણી કહેવાય, પણ એક દૂષણ આવ્યું એટલે 100 વર્ષની જિંદગી બરબાદ થઈ જાય. માટે ભક્તિભાવ આપણા ઘરની અંદર હોવો જોઈએ, તો એનાથી આપણું અને આપણા બાળકોનું રક્ષણ થશે. બાકી પ્રેશરથી અટાણે કાંઈ કરી શકાય એવું નથી. પ્રેશર અપાય એમ જ નથી. પ્રેશર કાંઈ આપી શકાય એવું જ નથી. નહીં, બાપ દીકરાને અટાણે કાંઈ કહી ન હગે. કે તો કાંઈક હા નવાજૂનું થઈ જાય. કાંઈ એવું થઈ ગયું છે. ભક્તિ હશે તો રક્ષણ થાય. ભજન કરી લ્યો મારા ભાઈલા, અવસર એળે વયો જાય. સદગુરુના વચન વિચારજો, ધરી લ્યો ધણીનું ધ્યાન. સદગુરુ સંતના વચનને વિચારો કે સંતો આપને શું આદેશ કરે છે, શું સમજણ આપે છે, કઈ શિખામણ આપે છે. કે સંતો
મનુષ્ય અવતારની અંદર પોતાના નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરવા માટેની શિખામણ આપે છે કે મનુષ્ય અવતાર એક જ એવો છે કે જે અવતારની અંદર આત્મારામ પરમાત્મા સ્વરૂપની ભાન કરી શકાય છે. એટલે એની શિખામણ સંતો આપે છે કે જોઈજે હો તું મનુષ્ય છો, પશુ નથી. તો પશુ નથી. પશુને સત અસતની ભાન ન હોય, પશુને હાચા ખોટાની ભાન ન હોય. તને તો 4 ઓફિસો કુદરતે આપી છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 4 ઓફિસો માનવને પરમાત્માએ જાણવા વિચારવાને માટે, હાચા ખોટાની પારખ માટે આપી છે. બાકી દેખો, તમારામાં જેમ બુદ્ધિ છે એમ પશુમાં પણ બુદ્ધિ છે. કૂતરું કરડવા ધોડે એટલે તમે ખાલી વાંકા વળશો ને તાઈ પાછું વળી જાય. એને ખબર પડી ગઈ પથ્થર લેશે. એટલી બુદ્ધિ એનામાં છે, પણ વિશેષ બુદ્ધિ નથી. વિશેષ બુદ્ધિ મનુષ્યને કુદરતે આપી છે કે જે નિર્ણય લાવી અને અધમ ગતિમાંથી સદગતિ તરફ જઈ શકે છે. પરીક્ષિત રાજાની ભૂલ થઈ, બરાબર. ઋષિના ગળામાં સાપ નાખ્યો. શ્રાપ થયો કે 7 દિવસની અંદર તને તક્ષત કરડશે અને તારું મૃત્યુ થાય. પણ એણે ઉપાય ગોતી લીધો. સુખદેવજી જેવા મહાપુરુષનું ચરણ લીધું અને સુખદેવજીએ કીધું કે મુંજામાં તારી પાસે તો 7 દિવસ છે. આ ગુરુગમની ભક્તિની વાત તો એવી છે કે છેલ્લા શ્વાસે 7 મિનિટ હોય ને તોય જીવ પાર પડી જાય. છેલ્લી ઘડીએ જો એની યાદી આવે ને પાર પડી જાય. તારી પાસે તો 7 દિવસ છે. 7 દિવસની અંદર આ જ્ઞાન આપી એના મનને નિર્મળ કરી અને વૃત્તિનો તાર પરમાત્માના નામમાં સાંધી દીધો. તો પરીક્ષિતે કીધું, બસ પ્રભુ, હવે ઋષિનું વસન ભલે મિથ્યા ન થાય, ભલે મને તક્ષત કરડે, મેં મારું કામ કરી લીધું છે. આ માનવ કરી શકે. માનવને જાણવાને માટે, વિચારવાને માટે કુદરતે આ 4 ઓફિસો આપી છે, જે સત અસતનો વિચાર કરી શકે છે. તો સંતો કે છે મનુષ્ય અવતારની અંદર તમે તમારા સ્વરૂપનો વિચાર કરો, સ્વરૂપની ઝાંખી કરો. સ્વરૂપની ઝાંખી એટલે દેશી ભાષામાં કહો તો પરમાત્મા સ્વરૂપની ઝાંખી. ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર. તું એમ કહેશો ભગવાન 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 ભગવાન, પણ સંત એમ કે તું તારો વિચાર કર. તારું સ્વરૂપ શું છે? તારું સ્વરૂપ શું છે? તો વેદ એમ કે છે, શાસ્ત્રો એમ કે છે, ઉપનિષદો એમ કે છે, સંતો એમ કે છે, ઋષિ મુનિઓ એમ કે છે કે તારો આત્મા છે એ જ પરમાત્મા છે. તારા આત્મ સ્વરૂપનો વિચાર કર. 3 લોકનો નાથ કરતા કુદરત આત્મ સ્વરૂપે તારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. 3 લોકનો નાથ પરમાત્મા આત્મારામ સ્વરૂપે તારા ઘટ મંદિરની અંદર અત્યારે બિરાજમાન છે. તારો કર વિચાર. તારા રૂપને ભૂલી કરીને માંડ્યો છે પડસાયામાં સાર. આપણે દેહને આપણું રૂપ માન્યું છે, પણ સંત અને ઋષિ મુનિઓ એમ કહે છે કે દેહ તો આત્માનો પડસાયો છે. આત્માનો પડસાયો છે. આત્મા થકી દેહ વિદ્યમાન છે. અને આ જગત છે ને આખું, એ પણ પારબ્રહ્મ પરમાત્માનો પડસાયો પ્રતિબિંબ છે. જો પરમાત્માનો બાદ કરો તો જગત નામ જ મિથ્યા ઠરે. તમારા દેહમાંથી આત્મ સ્વરૂપનો બાદ કરો તો તમારા દેહનું નામ મિથ્યા ઠરે. પણ તારા રૂપને ભૂલી કરી માંડ્યો છે પડસાયામાં સાર. પડસાયાની અંદર સાર માયનો છે. દેહના સુખે સુખી, દેહના દુઃખે દુઃખી. દેહને કોક કાંઈક કહે ત્યાં તો આપને કાંઈકનું કાંઈક થવા માંડે. દેહાભિમાને કરીને જીવ જમના હાથમાં પકડાઈ જાય છે. દેહાભિમાને કરી જીવ જમના હાથમાં પકડાઈ જાય છે. એક મૂર્તિકાર હતો, એટલી સારી મૂર્તિ બનાવે કે હાબેહૂબ જાણે માણસ ઊભો હોય ને હમણાં જ બોલશે, ચૈતન લાગે એવી મૂર્તિ બનાવે.
એટલો કારીગર, એટલી એની કળા પ્રખ્યાત થઈ ગઈ કે એના જેવી કોઈ મૂર્તિ બનાવી શકે નહીં. એક દી એ મૂર્તિકારે કોઈ જ્યોતિષી મહારાજ પધાર્યા એટલે એની પાસે જોશ જોવાયો કે મહારાજ મારી જિંદગી કેટલી. મહારાજે ગ્રહ યોગ જોઈને કીધું કે ભાઈ હવે તમારી જાજી જિંદગી નથી, આમાં મારા જોવા પ્રમાણે 1 જ મહિનો. શું વાત કરો છો કે આ 1 જ મહિનો? કે આ 1 જ મહિનો, 1 જ મહિનો. આ તો અકળાઈ ગયો, શું કરું? પોતે કારીગર હતો ને એટલે પોતાના જેવી 7-8 મૂર્તિ બનાવી નાખી. એક રસોડામાં, કાર્યશાળામાં, બેડરૂમમાં, હોલમાં, બધે એ મૂર્તિ ઊભી રાખી દીધી. ને જ્યોતિષી મહારાજે સમય આપ્યો તો 12:10. 12:10 આ દિવસે. એટલે એ દિવસે 12:10 ઓલી ખોટી મૂર્તિ હતી ને એની આરે જડ જેવો થઈને ઊભો રહી ગયો. એટલે યમદૂતો જીવ લેવા આવ્યા. આ બધા એક હરખા દેખાય કલાકાર, કે આપણે જેનો જીવ લેવાય એના એટલા બધા રૂપ. યમદૂતો મૂંઝાઈ ગયા કે હવે આમાં ક્યાં ખોળિયામાં જ જીવ લેવો. બધા યમદૂતો મૂંઝાણા, હવે શું કરવું? જો પાછા જાય તોય નિયમનો ભંગ થાય, જીવ લેવા મોકલા છે જીવ લઈને જ જવું પડે. કરવું શું? એક યમદૂતને યાદ આવી ગયું કે અભિમાન છે ને એ ગમી માણાને પકડાવી દે. એટલે એક યમદૂત બોલ્યો કે આ હાસો કલાકાર જો મને ધ્યાનમાં આવે ને તો હું એને એમ કહું કે આ મૂર્તિમાં આટલી ખામી છે. એટલે ઓલો તરત બોલ્યો કે આપણી કળામાં ખામી જ ન હોય, કે હાલો હાલો 10 તારામાં આ જ ખામી છે, તારામાં આ જ મોટી ખામી છે. દેહા અભિમાન છે ને એ યમદૂતના હાથમાં પકડાવી દે છે, પકડાવી દે છે. તું તારો કરી લે વિચાર. દેહને તો આજ કોઈ સારા કહે કોઈ બુરા કહે, ઓ તો અપની મતિ અનુસારા. જગત છે તમને હારા કહેતોય ભલે, બુરા કહેતોય ભલે, એના હું બહુ ન જોવો, પણ તમને ખબર હોવી જોઈએ કે હું જેટલા પગલા માંડું છું એટલા હાચા માંડું છું. આપણે આપણા જીવનનો ભરોસો હોવો જોઈએ. આપણા જીવનની અંદર આપણી જાગૃતિ હોવી જોઈએ કે હું શું કરી રહ્યો છું. એક એક કાર્યકર્તાની સાથે એની સાથે સારો વિચાર હોવો જોઈએ હું શું કરું છું. તો જગત છે ભલે ને બોલે. મહારથી સંતોને જગત બોલ્યું તેમાં સંતોનું હું વયું ગયું કઈ? ક્યાં સંતની જગતે નિંદા નથી કરી? હાલો ઈ ગયો. છેલ્લે અવતારો તરફ વયા જાવ તો એની એ નિંદા કરી છે. ભગવાન કૃષ્ણ જેવાને શિશુપાળે ભરી સભામાં કેટલી ગાળ્યો ભાંડી, કૃષ્ણની હું કીર્તિમાં કાંઈ ઝાંખી પડી ખરા? કાંઈ ઝાંખી પડી ખરા? સારા કહે કોઈ બુરા કહે, ઓ તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પરસે, સોન ભૈયા ખાસ સોનારા. તમે પરમાત્મા સ્વરૂપ પારસને પરસી જાઓ તો તમારું જીવન હોના જેવું બની જાય. પરમાત્મા સ્વરૂપી પારસને આપણા મન વૃત્તિ પરસી જાય તો આપણું જીવન હોના જેવું બની જાય, સોના જેવું બની જાય. તો અભિમાને કરીને જીવ પકડાય છે. એનું દ્રષ્ટાંત આપતા કહે છે કે જેમ દીપડો પકડવા વાનરને મારે પડસાયામાં લાત, વાનર ભાગે ભય ભીતથી ખરેખર પડીને પકડાય. વાંદરો ઝાડ ઉપર હોય, દીપડો નીચે હોય, એને વાનરને પકડવો છે. ઓલો ત્યાં જાય તો એક ડાળી બીજી ડાળે છલાંગ મારે, કાંઈ દીપડો એટલી મારી શકે નહીં. પણ દીપડો યુક્તિ કરે. વાનર ઝાડ ઉપર બેઠો હોય,
અને એનો જ્યાં પડછાયો પડતો હોય એ પડછાયામાં દીપડો થાપો મારે એટલે ઓલો ન્યા ઉલ્લે, બીજી ડાળે જાય, આ ન્યા પડછાયો પડે ન્યા થાપો મારે, ત્યાંથી ત્રીજી ડાળે જાય, ઓલો નીચે ને ઓલો ઉપર. એક ડાળેથી બીજી ડાળે જવામાં એવો ચક્રાવે ચડાવે કે બીજી ડાળે જવામાં ક્યારેક ગુલાટ ભૂલી જાય અને હેઠો પડે. હેઠો પડે એટલે વાંદરો આખું આડા હાથ દઈને બેસી જાય, એટલે ઓલો નાવકો ફાડી ખાય, એ નાવકો ફાડી ખાય. આ તો દ્રષ્ટાંત છે. પણ આપણી સ્થિતિ એવી છે, આપણું નામ લઈને કોક કંઈક કેદ ગમે ગમે, નકર આવી સત્સંગ સભા હોય, કથા હોય, ન્યા આપણે કડતાલું લઈને ગાતા હોય, રાગે ચડાવીને ગાતા હોય, બોલે એને બોલવા દઈ આપણે રામ ભજન મારઈ, બોલે એને બોલવા દઈ આપણે રામ ભજન મારઈ. એ કથા હોય ન્યા, આપણી ઘીરે નહીં. આપણી ઘીરે જો પછવાડે કોક વાતું કરતો હોય ને તો બારી ખોલીને કહી દઈએ અમે જેવા હોય એવા હો, કાંઈ વાત કરવાની નથી થતી. અને એમ હજી અમે ભગતય નથી થઈ ગયા, કેદી થવાના છો, કેદી થવાના છો. દીપડો પકડવા વાનરને મારે પડછાયામાં લાત, સંતોએ જગત બોલે ના હામું જોયું જ નથી, પોતે જે નિશાન નક્કી કર્યું છે એ નિશાન ઉપર ધ્યાન રાખીને પંથ કાપી ગયા છે. એની સમજણ આપતા સંતો કહેશે કે આ નૃત ને સુરતની લીટી દોરી, વચ્ચે વિવેક વિચારની ઓળ, વિચારને મેલો વાણીમાં તો થાહે મોટી પાટણ. નૃત નામ નિશાન, સુરત નામ ધ્યાન, નૃત નામ સદગુરુ, સુરત નામ આપણે, આ બે લીટીની વચ્ચે દિવ્ય જીવન જીવે જવું છે. નિશાન ઉપર ધ્યાન રાખીને હાલ્યું જવું છે. ભક્તિ કરવી હોય તો દાસત્વ પણ સ્વીકારવું, ઝીણું થઈને રહેવું. ભક્તિ કરવી હોય તો રાગ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન, ગુરુચરણમાં શીશ નમાવીને કર જોડીને લાગવું એને પાય. જો ભક્તિ કરવી હોય તો રાગ થઈને એટલે દાસ થઈને રહેવું અને અંતરનું અભિમાન મેલી દેવું. સદગુરુ શરણમાં શીશ નમાવીને કર જોડીને લાગવું પાય, એવા સંતના ચરણમાં શીશ નમાવી અભિમાન મૂકી અને કેવું કે અમને હાસો રસ્તો દેખાડો, કે જે રસ્તે દરેક સંતો મહાપુરુષો આયલા ગયા છે, જેને વેદમાર્ગ કહેવાય છે, જેને સતધર્મનો રસ્તો કહેવાય છે, એ સિદ્ધાંત એ સમજણ અમને બતાવો. અમે પણ અમારા જીવનની અંદર એ માર્ગે પંથ કાપીને પરમાત્માના મુકામ સુધી પહોંચી જઈએ. તું તારો કર વિચાર. આ ફરતા કાસ અરીસા તણા, બુર્યું શ્વાન એ ઘરમાંય, બસી બસીને મરે ભયથી સમજે નહીં નિજ સાઈ. ફરતા અરીસા વાળું મકાન હોય ને એમાં શ્વાન પૂરે એટલે બહે ને સારી કોઈ પોતાના રૂપ દેખાય, કૂતરા બીજા દેખાય, હોય પોતાનું પ્રતિબિંબ પણ એનું કે બીજા છે, એટલે ભહી 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 અને થાકી જાય ને કાં તો મૃત્યુ પામે. એક રાજાને આ ગમત થઈ ગઈ. અરીસાવાળા મકાનની અંદર કૂતરાને પૂરે એટલે ભહી ભહીને મરી જાય, કે મરી ગયું કે બીજું લઈ આવો, બીજું ભહીને મરી જાય, ત્રીજું લઈ આવો. ગામમાં કૂતરા થઈ રહ્યા, ગામમાં કૂતરા થઈ રહ્યા. રાજા કે કેમ આજે કૂતરું? કે બાપુ થઈ રહ્યા, કે જ્યાં હોય અહીંયા લઈ આવો. સીમાડે એક સાધુરીએ સાધુની ઝૂંપડી, સાધુએ પાળેલો કૂતરો એને લઈ આવ્યા, એને ઘરની અંદર પૂરી દીધો. આ ભયો નહીં, નિરાત બેહી ગયો.
બાપુ કે કેમ થયું? કે કોણ જાણે બાપુ, આખા ગામના કૂતરા મરી ગયા પણ આ નિરાંતે બેહી ગયો. કે હું વાત કરો? લાવ્યા ક્યાંથી? કે એક સાધુની ઝૂંપડીથી લાવ્યા છે. સાધુને બોલાવ્યા કે મહારાજ, ભઈ ભઈને આ રૂમમાં આખા ગામના કૂતરા મરી ગયા અને આ તમારો કૂતરો ભયો ને શાંતિથી બેહી ગયો. બાપુ મેં એને અભ્યાસ કરાવ્યો છે, મેં એને અભ્યાસ કરાવ્યો છે. હું પૂજામાં બેહું એટલે મારી હારે એને પૂજામાં બેહારું, ભગવાનને તિલક કરું, મારા કપાળે તિલક કરું, પછી હું અરીસામાં જોઉં, પછી મારા આ શ્વાનને કૂતરાને તિલક કરું ને એને અરીસો દેખાડું. એટલે બાપુ એને ખબર છે કે આ બીજું કૂતરું નથી, આ મારું જ રૂપ છે. એટલે નો ભયું, એટલે નો ભયું. એમ સદગુરુ મળ્યા ને એને સમજાવ્યું, કોઈને ભણતો નહીં, દરેકમાં તારામ બેઠો ને બધાયમાં ઈ જ બેઠો, તારામ બેઠો ને બધાયમાં ઈ જ બેઠો છે. હવે ભણવાનું બંધ કરી, ભણવાનું, અને ભય તો તું તને ને તને ભણીશો આ નક્કી કરી લેજે. અને આપણા ઘરની વાત નહીં, ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે અર્જુન ગાયમાંય હું છું, ગધેડાની અંદર હું છું, બ્રાહ્મણની અંદર હું છું અને સંડાલની અંદર મારો વાસો છે. આમ જાણીને કોઈ જીવને દુઃખ ન દેવું. તો અરીસામાં જોવે તો ખ્યાલ આવે, અનુભવ રૂપી અરીસામાં જોવે તો ખબર પડે કે આ મારું પ્રતિબિંબ છે. ફરતા કાશ અરીસા તણા પૂર્યું શ્વાન એ ઘરમાંય, ભસી ભસીને મરે ભયથી સમજે નહીં નિજ સાંઈ. ભસી ભસીને મરી જાય પણ આ મારી સાંઈ એમ સમજતું નથી. આવી જેને સમજણ આવી કે હર ઘટમાં એક જ બેઠો છે, આવી સમજણ હોય તો ઘરની અંદર પણ એકતા રહીએ, ઘરની અંદર એકતા રહીએ. નકર દેરના કપડા દેરાણી ધોવે ને જેઠના જેઠાણી ધોવે, એકબીજાના ધોઈ ન દે. તમને કેમ લાગે? આ અનુભવને લગભગ બધા પામી જ ગયા છે, લગભગ પામી ગયા. આ બેઠા એમાંય હશે જ. આ સમજણ હોય ને ઘરમાં એકતા રહીએ, એકબીજા વિશે ભાવ રહીએ કે આ જેઠની એ સેવા નથી, દેરની સેવા નથી, માની સેવા નથી, બાપની નથી, આ ત્રણ લોકના નાથની સેવા છે. દરેક ઘટમાં એ જ બેઠો છે. આવી સમજણ હોય ને તો ઘરમાં એકતા રહીએ. એટલે જુઓ, સંતોની વાત સાચી છે કે ભજન કરી લ્યો મારા ભાઈલા, ભક્તિ કરો તો બધી રીતે સુખાકારી થાય. આ વાત સાચી છે, સાચી છે. પ્રતિબિંબ તારો આ દેહ છે, પ્રતિબિંબ આ જગસાર, બિંબ રૂપે તું છો આત્મા, કરી લે ગુરુ જ્ઞાને વિચાર. પ્રતિબિંબ રૂપી દેહ છે, પ્રતિબિંબ જગત છે, બિંબ ઈશ્વર છે. ઈશ્વર થકી જળ યા ચેતનની અસ્થિ છે. ઈશ્વર ન હોય તો જળ યા ચેતનની અસ્થિ નથી. પૃથ્વી કરતાય મોટા મોટા બ્રહ્માંડો આકાશની અંદર કોણે તોડી રાખ્યા છે? અને હેઠા પડે તો આપણું શું થાય? આ વરસાદ વરસે જેમ મોટા પથ્થરા પડવા માંડે, તમે શું કરો? જેને ઉલ્કાપાત કહેવામાં આવે. આકાશમાંથી પથ્થર પડે તો ઉલ્કાપાત કહેવામાં આવે. પથ્થરા પડે તો આપણે શું કરીએ? પૃથ્વી કરતાય મોટા ગ્રહો કોને ધારણ કર્યા છે? કે ધારણ શક્તિ ઈશ્વરની છે. કૃષ્ણએ કે ગોવર્ધન પર્વત તોડ્યો, ગોવર્ધન નહીં, અનંત બ્રહ્માંડો તોડ્યા છે. અનંત બ્રહ્માંડો એણે જ તોડ્યા છે. જેને ગુરુત્વાકર્ષણ વૈજ્ઞાનિક લોકો કહે છે, એ ગુરુત્વાકર્ષણ એટલે કેવળ પરમાત્માની શક્તિ. લ્યો ને સીધા શબ્દોમાં, ગુરુત્વાકર્ષણ એટલે કેવળ પરમાત્માની શક્તિ. જેણે અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા છે, આખું જગત એનું પ્રતિબિંબ છે. બધાનો આધારિત તત્વ ઈશ્વર છે. આધારિત તત્વ ઈશ્વર છે. આધારને મુકાય નહીં, આધારને મુકાય નહીં. કે ભાઈ અમારા ઘરમાં કાંઈ નહોતું પણ હવે આ શેઠે અમને ટેકો દીધો ને માહિતી આપીને, ખોટું નહીં, બહુ અમારા ઉપર રેમ દ્રષ્ટિ કરી અને એવું ગાડું પાટે સીડ્યું છે અને હજી સુધી શેઠ અમારું ધ્યાન રાખ્યા જ કરે છે.
હવે ગમે એમ થાય ને તો અમારે શેઠનો ગુણ ભૂલાય એમ નથી. બસ શેઠનો ગુણ ન ભૂલતા. ગાડા પાટાય પાટે એની દયાથી ચડે. એ આપણો શેઠ છે, એ આપણો પરમાત્મા શેઠ છે. એનો ગુણ ન ભૂલાય. ભૂલાય? ગુણ ન ભૂલાય. પ્રતિબિંબ તારો દેહ છે, પ્રતિબિંબ આ જગસાર. બિંબ રૂપે તું છો આત્મા, બિંબ રૂપે તું આત્મા છો. તારા દેહનું આધારિત તત્વ આત્મ સ્વરૂપ એ તારું નિત્ય સ્વરૂપ છે. એ તારું નિત્ય સ્વરૂપ છે. એનો વિચાર કર, એનું ચિંતન કર અને એનું ભજન કરવાની સમજણ લઈ લે. બિંબ રૂપે તું છો આત્મા, કર ગુરુ જ્ઞાને વિચાર. આ ભલી વાત એક ભાતની. ભલી વાત આ એક જ છે કે ઈશ્વર ભજન કરો. બાકી જગત ભાત છે અપાર, જગતની ભાતનો તો કોઈ પાર નથી. રોજ રોજ નવા નવા રંગો ખીલ્યા કરે છે. જગતની ભાતનો કોઈ પાર નથી. એમાં તો ભૂલવણીની ભાત કેટલી ઊભી થઈ ગઈ છે. એમાં કેટલી ભૂલવણીની ભાત ઊભી થઈ ગઈ. જગત ભાત છે અપાર, પણ ચૈતન લાભુ એક છે. હું એમ કહું છું, હજારો ભાઈઓ બહેનો બેઠા હોય, બરાબર? બધાયના રૂપ રંગ જુદા કે નહીં? પ્રકૃતિ જુદી કે નહીં? સ્વભાવ જુદા કે નહીં? કાર્યો જુદા કે નહીં? પણ માલિકો બેઠો છે, બિંબ તો એક જ ને. જગતની ભાત અપાર, પણ આધારિત તત્વ છે એ તો એનું ઈ જ ને. કોઈ ઘટમાં આત્મા જુદો ખરો? જુદો ખરો કે નહીં? એ તો જે પંખામાં પાવર હોય એ માયકમાં હોય, માયકમાં હોય એ લાઇટમાં હોય, લાઇટમાં હોય એ મોટરમાં હોય. બધાયમાં પાવર તો એનો ઈ જ. આ બધા એક સાધનો રૂપી રૂપ જુદા જુદા. સાધનોને ચલાવનારો પાવર તો એક જ છે. એમ બધાના દેહના રંગરૂપ જુદા, પણ બધાને દેહને ચલાવનારો ચૈતન બ્રહ્મ પરમાત્મા આત્મા એક છે. સંતો કે એની ઓળખાણ કરી લ્યો. અને એની ઓળખાણ ભજન વગર નહીં થાય. એની ઓળખાણ ભજન વગર નહીં થાય, એટલે નહીં જ થાય. બિંબ રૂપે તું છો આત્મા, કર ગુરુ જ્ઞાને વિચાર. આ ભલી વાત એક ભાતની, જગતની ભાત છે અપાર. ચૈતન લાભુ એક છે, એ નિજ રૂપનો કરી લે વિચાર. નિજ રૂપનો વિચાર કર. આ સંતની ભલામણ છે, સદગુરુની ભલામણ છે. ગુરુના વચન આવા વિચારજો, વિચારીને ધરી લ્યો ધણીનું ધ્યાન. જીવ માત્રનો ધણી તો પરમાત્મા જ કે બીજું કોઈ? પછી ભલે એના રૂપ અનેક છે, નામ અનેક છે, પણ ધણી એક છે, પરમાત્મા એક છે. ધરી લ્યો ધણીનું ધ્યાન, તો આનંદ ઉપજે આપણા અંગમાં અને તળી જાય ત્રિવિધિના તાપ. આપણા અંગની અંદર આનંદ ઉપજે. ભજન કરે ને નિજાનંદ પ્રાપ્ત થાય. એના દેહ ઉપર પણ એનો આભાસ દેખાય છે. દેહ ઉપર પણ એની લિજ્જત દેખાય છે. લિજ્જત દેખાય છે. ઓલો પ્યાલો પીયો તોય દેહ ઉપર લિજ્જત દેખાય, પછી આની તો દેખાય કે ન દેખાય? એમ કોઈ વાતે સમજાય કે ન સમજાય? આની દેખાય કે ન દેખાય? પીવું મળ્યાના પારખા એની કાયા કઈ બતલાવે. અન્યો અન્ય મળી હોવા પછી છૂટડે છેલે. માલે સાંભળ કહું વાતડી આજે દાડો અનુપમ દીઠો. સદગુરુએ શબ્દ સુણાયો મેરા મળતા અમને લાગ્યો છે બહુ મીઠો. યદુ રાજાએ ગુરુ દત્તાત્રેય મહારાજ ભગવાનને જોયા. દત્તાત્રેય મહારાજને જોઈને યદુ રાજા કહે છે કે મહારાજ, આપણું 2-3 વાર મળવાનું થયું, પણ જ્યારે હું આપને મળું ત્યારે તમારા શેરા ઉપર એટલો ને એટલો આનંદ હોય.
તો તમારા જીવનમાં એ આનંદ છે શેનો? હું રાજા છું, મારે કોઈ સુખની કમી ના મારે નથી, બધું સુખ છે. છતાંય તમારા ચહેરા ઉપર જે આનંદ દેખાય એ આનંદ મારા જીવનમાં મને નથી. પાછા તમે કાંઈ કરતા નથી, નકર માણસ કાંઈક કરે તો એનો આનંદ આવે. કોઈ કર્મ નથી કરતા, જંગલમાં રહ્યો છો, ફળનો આહાર કરો છો, છતાંય જ્યારે ભાળો ત્યારે એવો ને એવો આનંદ. એટલે ગુરુ દત્તાત્રેય મહારાજે કીધું કે રાજા તારી વાત સાચી છે, એ આનંદ કોઈ પદાર્થનો નથી, એ આનંદ મારા આત્માનો છે. એ આનંદ અને આત્માનો આનંદ છે, એમાં કોઈ દી ભરતી ઓટ નથી આવતો, અખંડ રહે છે. બાકી આ આનંદ અખંડ નો રહે, નકર આનંદ લેવા હાટું જ આપણે કાંઈ કરીએ, આનંદ લેવા હાટું જ કરીએ ને. જે કાંઈ કરીએ, દીકરાનું લગ્ન કરે કે એકનો એક દીકરો છે, મજો માંડ લેવો છે, ભગવાન દીધું છે ઘણું, ભલે કરોડો રૂપિયાનું ફંક્શન કરવું પડે, 3-4 રાતના કાર્યક્રમો, બીજું ને ત્રીજું, એક રાત આ કલાકાર બોલાવે ને એકવાર રાસ ગરબા વાળા, બીજું ને ત્રીજું, ઘણું બધું ખાવાનું પીવાનું જલસો મારી દીધો. હાથી મગાવ્યો, હાથી ઉપર વરરાજાનું હામિયું કાઢ્યું, જમાવટ કરી દીધી. ગામમાં આખા ગામમાં વખાણ, વાહ 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 ભાઈ. તે પણ એકનો એક દીકરો હતો, ગામને લાભ લેવાયો ને આનંદ થઈ ગયો. 6 મહિના થયા, મિત્ર મળ્યો, પણ એલા હજી તારા છોકરાના લગ્નની વાતો થાય છે, બાકી જલસો માર્યો હે. ને એક દીકરો પરણાવ્યો હોય તારે, પછી હવે તો આગળ પાછળ કાંઈ નથી, છેલ્લો ને પેલો તારે પ્રસંગ હતો, તારે તો આનંદ થઈ ગયો, બાકી તે જલસો માર્યો. આનંદ ને કે હવે તું ગાઢ મારો મિત્ર એટલે તને કહેવાય એ માથાની મળીશ, માથાની. હું તાર ભાભી હમણાં નોખા રહી છે, ક્યાં ગયો આનંદ? ઓ સુખ તો મુખ સે કયો ન જાવે, નિરખે ને પરમ પદ પાવે, જીવ ને શિવ એકી હો જાવે. સોટમ તુસ સબ તજા દેખ લે સુન મંડળ કી. જીવ શિવની એકતા થઈ જાય, એ આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી. યદુ રાજા ગુરુ દત્તાત્રેય ભગવાન કે એ મારા આત્માનો આનંદ છે. આનંદ ઉપજે આપણા અંગમાં. બહારથી મેળવેલો આનંદ જાજી વાર ટકતો નથી, અંતરાત્માથી જે આનંદ પ્રગટે છે એનો કોઈ દી લોપ થતો નથી, અને જગતમાં કોઈ જન્મું નથી કે એના આનંદમાં લોપ કરી શકે નહીં, કરી જ ન શકે. રાણો ઠાકી ગયો, મીરાના આનંદનો લોપ ન કરી શક્યો. હિરણ્યકશિપુ ઠાકી ગયો, પ્રહલાદના આનંદનો લોપ ન કરી શક્યો. માલદે ઠાકી ગયો, રૂપાદેના આનંદમાં લોપ ન કરી શક્યો. આત્માનો આનંદ છે, એ આત્માનો આનંદ છે. આનંદ ઉપજે આપણા અંગમાં અને ટળી જાય ત્રિવિધિના તાપ. આદિ વ્યાધિ ને ઉપાધિ, આ ત્રિવિધિના તાપની અંદર જીવ સબળી રહ્યો છે, બળી રહ્યો છે. કે પાંડવોને લાખાગ્રહમાં પૂર્યા અગ્નિ સાપી દીધો. પાંડવો નહીં, આપણે પુરાયેલા છે, અને આપણા માટે અટાણે તાપ બળી જ રહ્યો છે. આધિ વ્યાધિ ને ઉપાધિ, આ ત્રિવિધિના તાપની અંદર જીવ બળી રહ્યો છે. આપણા દેહને લાખાગ્રહ સમજવો, આપણા દેહને લાખાગ્રહ સમજવો. આ દેહની અંદર ત્રિવિધિના તાપે જીવ બળી રહ્યો છે. લાખાગ્રહમાં પાંડવો બળવા માંડ્યા,
એટલે ભીમસેનને યાદ આવ્યું એટલે એણે સહદેવને પાટું માર્યું કે જોશીડા ફાઇટ તો ખરો, તારી પાસે ત્રિકાળ ધ્યાન છે કે આમાંથી નીકળાય કોઈ વાતે? કે હા છે ને, પૂછો તો કહું ને. ભીમસેનને કે તું ઊભો ને, ત્યાંથી જઈ શિલાને ખેવી નાખી, ત્યાં ભોંયરું છે, આપણે ગંગાજીને કાંઠે નીકળી જઈએ. શિલા ખેવીને ભોંયરે ચડી ગયા અને લાખાગ્રહમાં બળતા પાંડવો ઉગરી ગયા. સહદેવ જેવા કોઈ સદગુરુને જીવ પૂછે ને કે આ ત્રિવિધિના તાપમાંથી મુક્તિ કેમ મળે, તો સહદેવ જેવા જે સદગુરુ છે એ એમ કે તારે ક્યાંય ભાગીને નથી જવું, ત્રિવિધિના તાપમાંથી ઉગરી જવું હોય તો પરમાત્માનું ભજન કરીને આ દેહાધ્યાસની શેલા ખેવી નાખ અને ગગન ગુફામાં ચડી જા. ગગન ગુફામાં ચડી જા, તખતે બેસીને દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં ગવન કરાવે, વાંપો છે એને કાળ નો ખાવે. મસાવે મસાવે આવી કોઈ અરદામાં હોળી મચાવે. સદગુરુ મળે અને આ ભજનનો માર્ગ દેખાડે તો જીવ ઉગરી જાય, ત્રિવિધિના તાપમાં સબળતો બંધ થઈ જાય. નકર મૃત્યુની સંધ્યા સુધી આ ત્રિવિધિનો તાપ આપને સંતાવ્યા જ કરે છે. હાવ મૃત્યુની સંધ્યા આવી ગઈ, હવે હું મરી જ જવાનો છું, તોય કલ્પના છૂટે છે એ એટલું એટલું હાસવજો, આમ કરજો, કે હવે જેમ કરું એમ કરે, તું તો મર્યા પછી અહીં કઈ ગાવાનું નથી પાછો. અને કદાચ વાસના રહી ગઈ, કદાચ વાસના રહી ગઈ તો ઓલા બંગલામાં કરવા નહીં. કૂતરું થઈને શેરીએ બેન બંગલામાં મોઢું રાખીને ઓ તગડ તગડ, છોકરા તગડે એ કે મારું પણ હવે કરવા છે ના દે. પછી કાંઈ મેળ ઉતરે એવું છે. મૃત્યુની સંધ્યા સુધી આ ત્રિવિધિનો તાપ સંતાપે છે, એમાંથી મુક્તિ મેળવવાને માટે આ તાપને ઠારવા માટે પાણી કામયામ નીવડતું નથી. તમે પાણીના જરામાં પડો તો ઠંડક તમારી ચામડીને મળે, પણ મનનો ત્રિવિધિનો તાપ ઓલાતો નથી. અગ્નિની અંદર એક વડવાનળ નામનો અગ્નિ કહેવાય છે, જે વડવાનળ નામનો અગ્નિ સમુદ્રની અંદર રહે છે છતાંય ઠરતો નથી. વડવાનળ નામનો અગ્નિ સમુદ્રમાં રહે છે છતાંય એ ઠરતો નથી. એમ ત્રિવિધિનો તાપ છે ને એ આવો છે. તમે પાણી ગુનામ પડી જાઓ ને તો આ તાપ નો ઠરે. ઠરે? ફૂલ એસી મૂકી દો તો નહીં, તોય આ તાપ નો ઠરે. ત્રિવિધિના તાપની જ્વાળાઓ નીકળવા માંડે ને, ફૂલ એસી મૂકીને હુવો ને તો આમ પડખું ફરે તોય નીંદર ન આવે ને આમ પડખું ફરે તોય નીંદર ન આવે. આ તાપ આવો છે, આનો ઘણાય અનુભવ કરી જ લીધો હોય, ઘણાય અનુભવ કરી જ લીધો હોય. આને માટે તો એક સમરણની અંજલિ છે. આને માટે સમરણ રૂપી અંજલિ છે. જો સમરણ રૂપી અંજલિ માથે પડી જાય તો તાપ સમી જાય. એટલે ભજન કરી લ્યો મારા ભાઈલા, અવસર એળે વયો જાય. સદગુરુના વચન વિચારજો, ધરી લ્યો ધણીનું ધ્યાન. આનંદ ઉપજે આપણા અંગમાન, ટળી જાય ત્રિવિધિનો તાપ. નિજાનંદ પ્રાપ્ત થતા ત્રિવિધિનો તાપ સમી જાય છે. માટે એ ભાઈઓ સમજી વિચારીને હાલજો. બહુ વિચારીને હાલવા જેવું છે, કારણ કે મનુષ્ય દેહ જોખમી છે. કર્મ મનુષ્ય દેહ જ બંધાય, પાછો હારો છે અને જોખમી છે. કર્મ મનુષ્ય દેહ જ બંધાય છે. હું એમ કહું છું કે બળદ કોઈને શીંગડું મારે અને વહમાનનું લાગી ગયું, માણસનું મૃત્યુ થાય, બરાબર? તો બળદ ઉપર કોરટ થાય તો કરે એને ખૂન જ કર્યું કહેવાય કે એને કોઈ કાયદો લાગુ પડે, એને જેલ હવાલે કરાય? કરાય? એને કોઈ કાયદો લાગુ પડે? બહુ બેગ બડા મારો એ બરાબર છે,
પણ એને કાયદો લાગુ નથી પડતો. પડે છે? પણ તમે કોઈને સાથ દીધો હોય ને તોય તમને કાયદો લાગુ પડે. કર્મ મનુષ્ય દેહ કરીને જ બંધાય છે. 84ના જે દેહો છે એ તો મનુષ્ય દેહે કરેલા કર્મના બદલાના અપતાના દેહ છે. અપતાના દેહ છે, એમાં કર્મ બંધાતું નથી. એ તો ભોગવટો દેવાના દેહ છે. એક જેલ જ છે, સમજી લ્યો ને, એક જેલ છે. જેવું કર્મ એ પ્રમાણેનો એમાં ભોગવટો હોય છે. મનુષ્ય દેહ જોખમી છે, એટલે કે ભાઈ બહુ વિચારીને આલજો. કર્મના પોટલા ન બંધાય એનું ધ્યાન રાખજો. સમજી વિચારીને ભાઈઓ હાલજો. ને કયો માર્ગ હાલવા જેવો છે એ કોઈ સંતને પૂછજો. હાલવા જેવો માર્ગ કયો છે એ કોઈ સંતને પૂછજો. સેવા કરે કોઈ સંતની તો હાચો રાહ બતાવે. પછી ધર્મ કરતાય હાણ આવે તો હિંમત હારી નો જાવે. સાધુ એવા નર અમને બહુ ભાવે. સંતની સેવા કરે તો એ હાચો રસ્તો દેખાડે. કે જે સંતો સુખી થયા એ આ માર્ગે હાલી અને પરમપદના મુકામે પહોંચી અને સુખી થયા છે. અને સંતો હાલ્યા ગયા જો એના પુનિત પગલાની નિશાનીઓ હોત પડી છે. તારું મન માનતું હોય તો તુંય માંડ્યા હાલવા. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે સુખ જો ને સઘળી રીતે સુખાકારી થાય એવો આ સતધર્મનો રસ્તો છે. અને આ રસ્તે દરેક ઋષિમુનિઓ, સંતો, મહાપુરુષો, દેવી દેવતાઓ હાલ્યા ગયા છે. તારે સુખી થવું હોય તો આ રસ્તે ચડી જા. બાકી આડા રસ્તાનો તો કોઈ પાર નથી. આડા રસ્તાઓનો, ધણકેડીઓનો તો કોઈ પાર નથી. પણ આ રાજ્ય ધોરી માર્ગ છે. જેને વેદ આંગળી ચીંધે છે, શાસ્ત્રો આંગળી ચીંધે છે, પુરાણો આંગળી ચીંધે છે, એ સત્ય સનાતન ધર્મનો ધોરી માર્ગ છે. ધોરી માર્ગ છે. આ માર્ગે આવેલો છે. એ મન નિગમ પંથ નિર્ધાર. આનંદ ઉપજે આપણા અંગમાં. ટળી જાય ત્રિવિધિના તાપ. સમજી વિચારી ભાઈઓ હાલજો અને એકાંતે કરજો આરાધ. સમજી વિચારી આ રસ્તો પકડી અને એકાંતે આરાધ કરી લ્યો. સમરણ કરવું ને એને આરાધ કહેવામાં આવે છે. રાયડું નાખવી એ નહીં. સમરણ કરો એને આરાધ કહેવામાં આવે છે. એકાંતે કરજો આરાધ. મનની એકતા સધાઈ ગઈ તો તમારો કામ ધંધો કરતા હોય તો એકાંત છે. અને એકતા જો ન સધાણી તો હાવ એકલા બેઠા હોય તો એકાંત નથી. કઈ વિચારધારાઓ ચાલે છે. મનની એકતા સદાય એકાંત છે. મનની એકતા સાધીને આરાધ કરજો. સમજી વિચારી ભાઈઓ હાલજો, કરજો એકાંતે આરાધ. આ મૂળ વિનાનું કાયા જાડવું આને પડતા નહીં લાગે વાર. આ મૂળ વગરનું કાયારૂપી જાડવું છે, આને પડતા વાર નહીં લાગે. પવનની આંટી આવે તો મૂળ હોતા જાડવા ઉથલી જાય છે. આ તો મૂળ વગરનું જાડવું છે. બીજા વૃક્ષો છે એને પાણી પાયા કરો તો લીલા રહ્યા કરે, મોટા થયા કરે, વર્ષોના વર્ષો સુધી એ વૃક્ષ ઉભા રહે છે. અને આ ઝાડવાની મુદત ટૂંકી છે. આ ઝાડવાની મુદત ટૂંકી છે. પછી આને પાણી પાવ તોય હુકાતું જાય. હવે આનું શું કરવું? પાણી પાવ તોય હુકાતું જાય. અમુક ઉંમર થયા પછી તમે માખણ ઘી ખાવ ને તોય હુકાતા જાવ. લ્યો તમારું શું કેવું? અને ખવાય નહીં અમુક પછી નકર વેલા હે ટિકિટ ફાટી જાય. નળિયું શોકઅપ થાય નથી ખબર પડતી. પાણી પાતા જાવ અને ઝાડવું હુકાતું જાય. આ ઝાડવું એવું છે, મૂળ વગરનું રહ્યું. મૂળ વગરનું રહ્યું. અમુક મુદત પૂરી થાય પછી
પાણી પાતા જાવ ને હુકાતું જાય. વશિષ્ઠ મહારાજ રામચંદ્રજી ભગવાનના ગુરુ ભગવાન રામચંદ્રજીને બોધ આપતા એમ કે છે કે રામ, ચિત્રેલો દેહ વર્ષો સુધી રાખવો હોય તો રીએ. આપણો ફોટો હોય એને વર્ષો સુધી જતન કરીને મૂકો તો તમારો ફોટામાં ચિત્રેલો દેહ વર્ષો સુધી રીએ. આ ક્ષણભંગુર દેહ તો એવો છે કે ગમે એટલું જતન કરવા છતાંય રામ રહેતો નથી. ગમે એટલું જતન કરવા છતાંય આ દેહ રહેતો નથી. એટલે ચિત્રેલા દેહ કરતા પણ રામ આ દેહ હલકો છે. માટે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં કોઈ સદગુરુ સંતની શિખામણ માન્ય કરી અને મનુષ્ય જીવનનો હેતુ સાધી લેવો, ભજન કરી લ્યો મારા ભાઈલા. એનો હેતુ એમાં સદાય છે. બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય જ નથી તો હું ગોતવો. મૂળ વિનાનું કાયા ઝાડવું, આને પડતા નહીં લાગે વાર. કોઈ પણ ઉપાય આને કેમ બચાવવો, કેમ બચે? એક રાજાને સપનું આવ્યું. કાળી સાયા આવીને કહી ગઈ કે કાલ સાંજનો દિવસ ઢળે એટલે અમુક જગ્યાએ તું આવીને હાજર થઈ જાય છે. કે રાજા કે તું કોણ? કે હું કાળ, મૃત્યુ તને લેવા આવીશ. અમુક જગ્યાએ આવી જાય છે. અને રાજા જાગી ગયો ને પરસેવો વળી ગયો ને પરસેવે રેબઝેબ થઈ ગયો કે ઓહો, કાલ દી આથમે તો મને મૃત્યુ લઈ જાય. સભા ભરી, દિવાનને પ્રધાનને બોલાવ્યા કે આવું સપનું આવ્યું. કાળી સાયા મને કહી ગઈ કે દિવસ ઢળતા અમુક જગ્યાએ આપણે એને જગ્યા તો બતાવી નહીં મને કે ક્યાં આવી જાય છે. અને બતાવીએ તો હું રાજા ત્યાં જાત. પણ મૃત્યુ આમ કહી ગયું. હવે આનામાંથી બચવા મારે શું કરવું? એટલે દિવાને પ્રધાને સલાહ આપી કે તો મૃત્યુ આપણા મહેલની આજુબાજુ હશે અને દિવસ અસ્ત થતા તમને લઈ જાય. પણ રાજા એમ કરો, ઘોડો લઈને જવા દો. આપણી સરહદ પાર થઈ જાવ એટલે મૃત્યુને ખબર ન પડે કે રાજા ક્યાં થાન ઉપર ગયો છે. કોઈ દે એવો વિચાર ન કરવો કે હું કાંઈ કર્મ કરીશ એ મારા નાથથી સુપું રહે. એનું રડાર એવું છે ને, તમે ગમે એટલું સાનું કર્મ કરો ને એની ખબર પડે. આ રડાર છે એ પ્લેન ઉપડે અને કઈ દિશા તરફ જાય પછી બતાવે ને. પ્લેન પડ્યું હોય તો ન બતાવે કે ક્યાં જવાનું છે. આનું રડાર એવું છે કે ઉપડવાનું હોય ને એની પહેલા એને ખબર હોય કે અહીંયા જ જાય. બોલો તમારું શું કહેવું? કુદરતનું રડાર એવું છે. એવું છે. નથી અજાણ્યું નાથનું જે છે અંતર્યામી, તું નથી લેતો એને ઈ તારામાં છે બહુ ખામી. વ્યાપક વિશ્વની અંદર શક્તિ છે એની, અણુએ અજાણ્યું નો રહે અદ્ભુત ગતિ છે એની. વ્યાપક સગળા વિશ્વમાં શક્તિ છે જોને એની, એનાથી અણુએ અજાણ્યું નો રહે અદ્ભુત ગતિ છે. એનાથી એક અણુ જેટલું અજાણ્યું નો રહે આપણું કર્મ. વીજળી કેરા તારમાં જેમ વાત જાય છે વેલી, જાણ શક્તિ જગદીશની જણાવે કરતા પેલી. વીજળી કેરા તારમાં વાત જાય છે વેલી. ફોન દ્વારા તમે, મોબાઈલ દ્વારા તમે 1-2 સેકન્ડમાં અહીંથી અમેરિકા વાત કરી શકો છો. પણ ફોન ચાલુ કર્યો એણે હાલોય કહી દીધું, પણ બોલો પછી સાંભળે કે બોલ્યા પહેલા સાંભળે? ભલે એટલી જ વારમાં તમે અમેરિકા સાથે વાત કરી શકો છો, રહેતા હોય મિત્રો તો, પણ બોલો પછી સાંભળે કે બોલ્યા પહેલા સાંભળે? આનો મોબાઈલ એવો છે બોલ્યા પહેલા સાંભળે. બોલ્યા પહેલા એને ખબર હોય કે હું ભાખવાનો છે ને, એને ખબર હોય. વીજળી કેરા તારમાં વાત જાય છે વેલી, જાણ શક્તિ જગદીશની જણાવે કરતા.
પેલી જીવન દોરી જીવની છે જગદીશના હાથે, પ્રાણી માત્રના પિંડની જાણી એની સઘળી સાથે. જીવ માત્રની જીવન દોરી જગદીશના હાથે, પ્રાણી માત્રના પિંડની જાણી, એકની નહીં. કુદરતની રહેલી રસેલી સૃષ્ટિમાં તમે જીવ ન ગણી શકો, જીવ ન ગણી શકો, પણ બધાય જીવની જાણી એને હોય. એક હારે હોય હો, કોણ ક્યું કરવાનું. હાવડી મોટી એની ગતિ છે, આવડી મોટી ગતિ છે. કયો જીવ છે, કેવું કર્મ કરે છે, કર્મ પ્રમાણે એને ક્યાં બદલામાં ક્યાં નાખવો, આ એના વહીવટમાં કોઈ દી ફેર જ ન પીડ્યો. લ્યો પીડ્યો, ફેર જ ન પડે. પ્રાણી માત્રના પિંડની જાણ સગળી સાથે, કાંઈ અજાણ્યું ન રહીએ એનાથી, કાંઈ અજાણ્યું ન રહીએ, કાંઈ અજાણ્યું ન રહીએ. આપણા અંગને જે અડે એને મન ઝટપટ જાણે, સર્વના મનનું પ્રભુ જાણે એ પ્રમાણે. તમારા હાથે મસર બેઠું એટલે મનને પહેલા ખબર પડે. મન ઇન્દ્રિયને આજ્ઞા કરે, આ હાથને આજ્ઞા કરી એટલે આ હાથે મસર હતું એને ઉડાડી નાખ્યું. આપણા અંગને જે અડે એને મન ઝટપટ જાણે, એમ સર્વના મનનું પ્રભુ જાણે એ પ્રમાણે આપણા મનનું પરમાત્મા આ રીતે જાણે છે. માટે જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ, જ્ઞાન ઇન્દ્રિય અને મન વડે કર્મ જે કરવા, માઠું કરતા જ્ઞાન ઇન્દ્રિય અને મન વડે કર્મ જે કરવું, માઠું કરતા મન વિશે પરમાત્માથી ડરવું. માઠું કરતા પરમાત્માથી ડરવું કે કોઈને ખબર નહીં પડે તો કાંઈ નહીં, મારા નાથને ખબર પડશે. મારો નાથ મારા ઉપર રૂઠશે, મારા ઉપર રૂઠશે. મીરાએ રાણાને કીધું કે રાણા તું ખીજે તો રાજ તજાવીશ, રાણો રૂઠે તો રાજ તજાવશે, પણ પ્રભુ રૂઠે તો મરી જાયશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ. તું રૂઠ તો રાજ તજાવી દે, બીજું શું કરીશ, પણ મારો નાથ રૂઠે ને તો મીરા કે ભવ હારી જાઓ. મારો નાથ રૂઠે તો હું ભવ હારી જાઉં. એ નો રૂઠે ને એમ મારે કરવાનું છે. તારો જરાય ડર નથી, તારો જરાય ડર નથી. મારો નાથ રૂઠે તો ક્યાંય ઉગરવાનો આરો નથી, ક્યાંય ઉગરવાનો આરો નથી. માઠું કરતા મનવી છે પરમાત્માથી ડરવું. માટે આજ્ઞા હરિની શિર ધરી, કાર્ય સગળા કરીએ, કહે સોટમ એની કૃપાથી આપણે ભવસાગરને તરીએ. એની આજ્ઞા શિર ધરીને જીવનના દરેક કાર્યો કરવા અને એની કૃપાથી ભવસાગરને તરી જવાય છે, તરી જવાય છે. માટે સમજી વિચારી ભાઈઓ હાલજો કરજો એકાંતે આરાધ. મૂળ વગરનું કાયા જાડવું આને પડતા નહીં લાગે, આને પડતા વાર નહીં લાગે. આ મોંઘી વસ્તુ મનુષ્ય દેહની મોટા ભાગ્યે પમાય. મનુષ્ય દેહરૂપી મોંઘી વસ્તુ આપણા જ્યારે મોટા ભાગ્યનો ઉદય થયો હોય ત્યારે આપને પ્રાપ્ત થઈ હોય છે. મોટા ભાગ્યને લઈને આ મનુષ્ય દેહરૂપી વસ્તુ આપને મળે છે. મનુષ્ય દેહ એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી, કોઈ સામાન્ય વસ્તુ નથી. મોટા ભાગ્યે પમાય. મોંઘી વસ્તુ મનુષ્ય દેહની મોટા ભાગ્યે પમાય. સ્મરણ કરી લ્યો સદગુરુ દેવનો તો સેજે પાર પહોંચાય. સદગુરુ પરમાત્માનું સ્મરણ કરીને સેજે સેજે ભવ સિંધુને તરી જવાય છે. માટે કેટલાય જન્મના પુણ્ય ભેળા થયા છે ત્યારે સારા દેશમાં, સારા કુટુંબમાં, સારા ઘરમાં પવિત્ર મા બાપને ત્યાં આપણો જન્મ થયો અને એવા મા બાપને ત્યાં જન્મીને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા. એ કેટલાય જન્મના પુણ્યનો ઉદય છે. તો હવે હારી જવાનું નથી, હારી જવાનું નથી. વિચારીને હાલવાનું છે. સ્મરણ કરી લ્યો ગુરુદેવના
તો સેજે પાર પહોંચાય. પણ આ ડુંગર બન્યા છે આડા એવા મોહના કે ઝટપટ નહીં સમજાય. આડા એવા ડુંગર મોહના બન્યા છે. આપણું ખાલી ભૌતિકવાદ ઉપર ધ્યાન છે, ભગવંત તરફ ધ્યાન નથી. ભગવંત તરફ ધ્યાન હોય તો ભૌતિક સુખનો દાતા પણ ઈ જ છે. ભગવંત તરફ આપણું ધ્યાન નથી, ખાલી ભૌતિકવાદને જ આપણે બહાલી આપીએ છીએ, ભગવંતને ભૂલી જઈએ છીએ. એ આપણું મોટું અજ્ઞાન છે. ભગવંતને ધ્યાનમાં રાખી તમારા પ્રારબ્ધમાં સારું છે તો મારો નાથ દેવાનો જ છે, અને જેટલું સારું દે એટલી એની કૃપા માની અને સારું દે એનો સારો ઉપયોગ કરી લેવો. સારો દેહ દીધો તો દેહનો સારો ઉપયોગ સત્સંગ કરો, સ્મરણ કરો અને કોઈની સેવા કરો. આ દેહનો સારો ઉપયોગ. સમય હારો દીધો તો એ સમયનો સત્વ્યય પરમાર્થના કાર્યની અંદર કરો, ઈશ્વર ભજન કરો. એ સમયનો સત્વ્યય છે. ધન તમને દીધું તો નકરું પેટ ભરું થવાનું નથી. એ ધનથી કોઈને લાભ થાય તો મદદ કરો, કોઈને સહાયતા કરો, તો એ ધનનો સદુપયોગ છે. આ બધા સમયનો સદુપયોગ કરશું તો મનુષ્ય જીવનની સફળતા એમાં રહેલી છે, એમાં રહેલી છે. પણ ડુંગર બન્યા આડા એવા મોહના કે સ્વાર્થની ગાંઠ વળી ગઈ, સ્વાર્થની ગાંઠ વળી ગઈ. ને કુદરતના ખેલય એવા છે કે કુદરતે ધન દીધું હોય બીજા માટે તો નહીં, પોતા માટે વાપરી શકે નહીં, પોતા માટે વાપરી શકે નહીં. બીજા માટે તો ઠીક, પોતા માટે વાપરી શકે નહીં. હરખું કાંઈ હગે નહીં, હરખું ખાઈ હગે નહીં. આપણે એ વિચાર આવ્યા કરે કે ઓહો, આ મળ્યું ધન પણ મૂર્ખે મોજનો માણી, કઉ કરમની કાણી, કાં ભાગ બીજાનું ભળ્યું ને કાં લાગે છે ખોટી કમાણી. ધન મળ્યું તોય મોજ નો માણી હગે ને. અમુકને તો ઉભરો જ ન આવે. ઉભરો શું કહેવાય નહીં, એને બાદ બાકી હાવ, ઉભરાની હાવ બાદ બાકી, કોઈ દી ઉભરો જ ન આવે. અને તોબડો મોઢાનો સડેલો જોઈએ, મોઢો કોઈ દી રાજીપો ન હોય. આપણે એમ થાય કે હું મુશ્કેલી છીએ, કોઈ દી રાજીપો નહીં, મોઢું રાજી નહીં. ગમે એટલું ધન મળ્યું હોય તો આમ કહાણું મોઢું કરીને જીવન જીવે. આતે કાંઈ જીવન છે, આતે કાંઈ જીવન છે, આ જીવન છે. મહાપુરુષો સંતો ઘરમાં હતું નહોતું પણ અતિથિઓ આંગણે આવે તેના દિલ ઉભરાવા માંડે, એના દિલ ઉભરાવા માંડે, આનંદના આમ ઉભરા માંડે આવવા. એ સંતોના જગતની અંદર નામની ખ્યાતિઓ છે. ડુંગર બન્યા આડા આવા મોહના, ઝટપટ નહીં સમજાય, ઝટપટ નહીં સમજાય. અને એને આવો બોધ લાગે નહીં કે તો વાતો કર્યા કરે, બાકી એને થોડી ખબર હોય. તો એમ કરો, તો એમ કરો. પણ શાસ્ત્રો એમ કે છે કે ખાધું નહીં, ખવરાયું નહીં, ખાલી જમીનમાં ડાયટા કર્યું, ભેળું કર્યું તો મુવા પછી સોમે માયા ભેળી કીધી, નિશે ભર્યા નાણા, મુવા પછી ત્યાં મણિધર થઈને બેઠો ઉપર રાફડા રૂંધાણા. મણિધર થઈને તારે એનું ધ્યાન રાખવું પડશે, એનું ધ્યાન રાખવું પડશે. પશુ થઈને પસ્તાવો કર્યા કરવો પડશે, પશુ થઈને પસ્તાવો કર્યા પડવો પડશે. પટેલ ભેં લઈ આવ્યા, શીંગડા પસાડે, આખી રાખ ટક 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 ગમાઈને તોડી નાખે. દૂધ 10 શેર, દૂધ 10 શેર, પણ શીંગડા જ પછાડ્યા કરે. પટેલે કોઈ મિત્રને કીધું કે મારી ભેં વેચી નાખવીશ. કાં કે સિંગ ઠોક છે, આખી રાત શીંગડા પછાડ્યા કરે. ઓલો કે તારી બીજી ભેં સિંગ પછાડે છે કે એ નગારીશ. એ બે બાજુ પછાડે છે, બે બાજુ પછાડે એ નગારી, એ સુકનવાળી કહેવાય. એક બાજુ પછાડે એ સિંગ ઠોક કહેવાય, એ નહીં હારી. હવે એમાં શું સમજવું? એક બાજુ પછાડે ને
એમ કે છે કે અહીંયા ડાયટુસ, અહીંયા ડાયટુસ, અહીંયા ડાયટુસ, અહીંયા ડાયટુસ. અને બે બાજુ પછાડે કે અહીંયા રહી ગયું ને, અહીંયા બે બાજુ રહી ગયો. કાઢવું કેમ? હવે કાઢવું કેમ? આ દશા છે આવડી, આ દશા છે. આ દશા ન ભોગવવી હોય તો મોહના ડુંગરને ટાળી દેવા હોય તો ભજન કરી લ્યો, ભજન કરી લ્યો મારા ભાઈલા. ડુંગર બન્યા આડા મોહના ઝટપટ નહીં સમજાય, ઉગારામ ચરણે શંભુ કહે સદગુરુ ઉતારી દે ભવપાર. ભજન કરે તો સદગુરુ ભવપાર ઉતારી દે. ભજન કરો તો એમ કરો પણ એક પળ વ્યર્થ ન જાય એમ કરો. ભજન કરો તો કરો પણ એક પળ વ્યર્થ ન જાય એમ કરો. ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી, પળ એક વ્યર્થ ન જાય. ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી. કમાય રે વિના નર ઉડારે દિશે હે જી. ઠાલા ઠાલા કરે છે પોકાર, કમાય રે વિના નર ઉડારે દિશે હે જી. ઠાલા કરે છે પોકાર, ભક્તિ રે વિના નર હાલે ભટકતા હે જી. એ ભૂલી ગયા છે કરાર, એવા ભક્તિ રે વિના હાલે ભટકતા હે જી. એ ભૂલી ગયા છે રે કરાર, ભજન રે કરી લ્યો મારા ભાયલા ઓ જી. પળ એક વ્યર્થ ન જાય, એવા ભજન રે કરી લ્યો મારા ભાયલા હે જી. એવા મોહ રે માયાના હે મદમાં હે જી. ફરતો તું દિવસ ને રાત, એવા મોહ રે માયાના હે મદમાં હે જી. ફરતો તું દિવસ ને રે રાત, એવો આખે રે કરીને હારી બેઠો હે જી. એ આવો અમૂલખ અવતાર, એવો
આથે રે કરીને જીવ હારી બેઠો હેજી એ આવો અમૂલખ અવતાર એ ભજન રે કરી લ્યો મારા ભાઈલા હેજી અવસર એળે રે વયો જાય ભજન રે કરી લ્યો મારા ભાઈલા હેજી એવું સમજણ રે વિનાનું સુખ નહીં જીવને જી એ ભલે ભટકે દિને રાત એવું સમજણ રે વિનાનું સુખ નહીં જીવને જી એ ભલે ભટકે દિને રાત સુખ રે મળે રે સત્સંગમાં જી મળે કોઈ વિરલા એવા જો સંત સુખ રે મળે રે સત્સંગમાં જી મળે એવા વિરલા જોને કોઈ સંત એ ભજન રે કરી લ્યો મારા ભાઈલા જી પળ એક વ્યર્થનો જાય એ ભજન રે કરી લ્યો મારા ભાઈલા મોહરે માયા જેને વ્યાપે નહીં જી કોઈ જેને દ્રઢ રે વૈરાગ એવા મોહરે માયા જેને વ્યાપે નહીં કોઈ જેને દ્રઢ રે વૈરાગ ગુરુ રે શરણનો વિશ્વાસી શંભો જી મિથ્યા શ્વાસનો રે જાય એવો ગુરુ રે ચરણનો વિશ્વાસી શંભો જી એ મિથ્યા શ્વાસનો રે જાય એ ભજન રે કરી લ્યો મારા ભાઈલા જી પલ એક વ્યર્થ ન જાય હે ભજન રે કરી લ્યો મારા ભાઈલા જી
ભજન તો કરો પણ જીવનની એક પળ વ્યર્થ ન જાય એમ કરો. ભજન કરી લ્યો મારા ભાઈલા, પળ એક વ્યર્થ ન જાય. એક પળ જીવનની વ્યર્થ ન જાય એમ કરી લ્યો. એ સમજણ ઉપર અનુભવી સંતો એમ ગાય છે કે રાત દિવસ 8 પોર રટણા રટીલ્યો ઘડી ઘડી, મનવા જંપી લેને હરી હરી. તો હોવું નહીં, નિંદ્રા ન કરવી, કે કુદરત દયાનો સાગર છે એનું નામ લેતા લેતા હોઈ જાવ ને એટલે નિંદરના શ્વાસા લેખે લગાડી દેવા એની ફરજમાં આવે. ચાલુ વ્યવહાર કાળમાં જેટલી વાર યાદી થાય એટલું સ્મરણ કરો. અને એને ખબર છે કે તમે સંસાર વ્યવહારવાળા માણસો છો, કામકાજના વિચાર કરવા પડે, બીજું ત્રીજું ચિંતવું પડે, ચિંતો કરો. પણ એ ભાવ હોય અને વારે વારે એની યાદી આવતી હોય તો કામકાજના વિચારમાં ઘણીવાર ભજન ન થયું તો એ શ્વાસા લેખે લગાડી દેવા એની ફરજમાં આવે. સમજાય કે ન સમજાય? એની ફરજમાં આવે છે, એની ફરજમાં આવે છે. પણ એની યાદી સતત રાખો. પોર 8 ને રાત દિવસ રટણા રટીલ્યો ઘડી ઘડી, મનવા જંપી લે હરી હરી. ભજન કરી લ્યો ભાઈલા, પળ એક વ્યર્થ ન જાય. ભજનની કમાઈ વિના નર કુડાદી છે, ઠાલા કરે છે પોકાર. કમાઈ વગરનો માણસ, ભજનની કમાઈ વગરનો માણસ કૂડો દિશે છે. અને અનુભવી સંતોએ વળી એવું ગાઈ નાખ્યું, ભજન બિના નર છે પશુ સમાન. કલ્યાણ સાહેબે તો વળી એમ કીધું, ભક્તિ વિનાનો નર ભૂત છે, હામો મળે તોય નો હારો. કમાઈ વિના નર કુડા દિશે. જેનું ભક્તિભાવ વાળું જીવન હોય ને ભક્તિભાવ વગરનું હોય એમાં જોવો એટલે તમને તફાવત દેખાઈ જાય. તમને તફાવત દેખાઈ જાય. ફેરતો પડે ને, ફેરતો પડે ને. ફાટલ કપડાં પહેર્યા હોય ને હારા નવા પહેર્યા હોય, ફેર પડે કે ન પડે? માણા એનો હોય, માણા એનો હોય, ફેર ન પડે. આડે દે તમે બીજા લાગતા હોય, લગ્નમાં બીજા લાગતા હોય, એ પછી ફેરતો પડે ને. આ કલા જબાન બબાન પહેર્યા હોય, જમાવટ થઈ જાય, તો એ પછી દાડાના કપડા લગ્નના કપડા ફેર પડે કે ન પડે? તો બસ આ દાડા નથી પહેરવાના, ઓલા પહેર લેવાના, હારા પહેર લેવાના છે. કમાઈ વિના નર કુડા દિશે, ઠાલા કરે છે પોકાર. ભજનની કમાણી ન કરી અને વાતોના ગમે એટલા પોકાર કર્યા તો એનો કાંઈ અર્થ સરવાનો નથી, એનો કાંઈ અર્થ સરવાનો નથી. કમાઈ વિના નર કુડા દિશે, ઠાલા કરે છે પોકાર. ભક્તિ વિનાના હાલે ભટકતા ભૂલી ગયો છે કરાર. પરમાત્માની સાથે કરાર કર્યો છે એ ભૂલી ગયો છે. જઠરા અગ્નિમાં તને જુગતીથી રાખ્યો 9 માસ નિર્ધાર. સ્તુતિ કીધી અલબેલાની, બાર ધર્યો અવતાર ને પાછો મોયો માયામાં. જઠરાગ્નિમાં કુદરતની આરે બોલે બંધાણો તો કે હે દિનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, એક વખત મને આ રક્તપાસમાંથી મુક્ત કરી તો તારું ભજન જ કરીશ. પણ કોલ બચન દઈને બાહિર આવ્યો, આવી મોહ મેં ચિત્ત લગાયો. ધીક ધીક હરિનો ગુણ ન ગાયો, 2 વસનના દાન ભજન વિનાનો નર છે પશુ સમાન. કોલ ભૂલી ગયો, પરમાત્માને કોલ દીધો તો એ ભૂલી ગયો. ભૂલી ગયો છે કરાર, કે 3 લોકના નાથને મેં બોલ દીધો છે, હું પાછું ભૂલી ગયો. હે ભજન કરી લ્યો મારા ભાઈલા, પળ એક વ્યર્થ ન જાય. જોજો આ મોહમાયાના મદમાં ફરતા દિવસ ને રાત, મોહમાયાના મદની અંદર રાત દિવસ માણા ફર્યા કરે છે. એ ઘમંડમાં ફર્યા કરે, મેં કાંઈક મેળવી લીધું, મેં કાંઈક કરી લીધું.
આપણે ફાવી ગયા ને ભાઈ ફાવી જ બધાને જવું છે. તારું પૂર્વ જન્મનું તુરુક પૂન પડ્યું ને એટલે ફાવી ગયો, નકર તુંય ન ફાવી. બધાને ફાવી તો જવું જ છે, પણ કરવું કેમ? આમાં કેમ કરવું? તું ફાવી ગયો એ તારું પૂર્વ જન્મનું પુણ્ય છે. પાછું ફાવવું હોય તો કંઈક કરજે, નકર હવે નહીં ફાય. પાછું ફાવવું હોય ને તો કંઈક કરજે, નકર ફાવીશ નહીં. આપા મતે માણસ કોઈ સુખી થતો નથી, કુદરતની કૃપાથી થાય છે. અને જેવું આપણું પુણ્ય એ પ્રમાણે કુદરત આપને ફળ આપે છે. નરસિંહ મહેતા કે નરથી નિપજે તો દુખિયા ન રહે કોઈ, શત્રુ મારી બધા મિત્ર રાખે. રાય કે રંગ દ્રશ્ય નો આવે, અને ભવન પર તો સત્ર નો રાખે. નરથી જો થતું હોય તો દુનિયામાં દુખી કોણ રહીએ ભાઈ? કોણ દુખી રહીએ? પણ પૂર્વના પુણ્ય થોડું મળે છે તો એનું અભિમાન કરીને જીવ જિંદગીની બરબાદી કરી નાખે છે. મોહમાયાના મદમાં ફરતો દિવસ ને રાત, હાથે કરીને હારી બેઠો આવો અમૂલક અવતાર. હાથે કરીને આવો અમૂલક અવતાર ને હારી ગયો. હારી ગયો. ભજન વિના હારી ગયેલા સમજી લેવાનું. જીતી બાજી તુમ ક્યાં હારો, એ તેરા અવસર ભારી. કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, સત્ય રાહ અમારી. જીતી બાજીને હારી જાય છે. મનુષ્ય અવતાર મળ્યો એ બાજી જીતમાં જ કહેવાય. એ બાજી જીતમાં કહેવાય. પણ મોહમાયાના મદમાં જીતી બાજી હારી બેહે છે. એનું અભિમાન કરીને હારી બેહે છે. હાથે કરીને હારી બેઠો. આવો અમૂલક અવતાર, મનુષ્ય અવતાર જેવો અવતાર મળ્યો, અને હાથે કરીને જીવ હારી જાય છે. આવી ભજનની સમજણ વિના સુખ નહીં જીવને. ભજનની સમજણ વિના જીવને આજે નહીં કાલે નહીં સાચું સુખ મળવાનું નથી. ભલે ને ભટકે દિને રાત ગમે એટલા ઉપાયો કરી લે, પણ ભજન વિના સુખ નથી એટલે નથી જ. સમજણ વિના સુખ નહીં જીવને, ભલે ની ભટકે દિને રાત ભલે ને ભટકા કરે. સુખ મળે સત્સંગમાં, મહાપુરુષોનો સમાગમ કરે તો સત્સંગ દ્વારા શાશ્વત સુખની સમજણ પ્રાપ્ત થાય છે. સંતોના સત્સંગ થકી સમજાય કે શાશ્વત સુખ શું છે, કે શાશ્વત સુખ નિજ આત્મપદનું છે. ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી એણે એક પોતાના અનુભવની અંદર એમ કીધું કે એ માનવ સુખ ભોગવતા સુખ જાય છે. આ ભૂલને હૃદયમાં ધરો, ક્ષણવાર કાળ વિકરાળ થઈ અને તમારા શિર ઉપર ઝબૂકી રહ્યો. મિથ્યા સુખ ભોગવવામાં એ માનવ તું શાશ્વત સુખને ખોઈ નાખશો. આ તારી મોટી ભૂલ છે. આ તારી મોટી ભૂલ છે. સુખ ભોગવતા સુખ જાય છે. આ ભૂલને હૃદયમાં ધરો, ક્ષણવાર કાળ વિકરાળ થઈને તારા શિર ઉપર ઝબૂકી રહ્યો. કાળ આપણા ઉપર ઝબક જ રહ્યો છે. દેહ પડે તો આપણે એમ માની કે કાળ આવ્યો નહીં, જન્મમાં અહીંયાથી કાળ આવી ગયો. કાળ કોઈ બાગડો નથી, કાળ નામનો કોઈ પુરુષ નથી. સમય કાળ. આપણો જન્મ થયો ને, જન્મની સાથે મૃત્યુ, મૃત્યુનો સમય અને મૃત્યુની જગ્યા નક્કી જ થયેલી હોય છે. સમયકાળ માંડો લાગુ પડવા. દીકરો 5 દિનો થયો, આજે 6 દિવસ 6 છે. હવે હવા વરસ થયું, મોવાળા ઉતારવાના. આ એક પછી એક સમયકાળ માંડો લાગુ પડવા. સમયકાળ છે, કાળ નામનો કોઈ બાગડો નથી. કાળ આપણા ઉપર ઝપાટા બોલાવી રહ્યો છે. ક્યારે થાપો મારે એ ખબર નથી. સમજણ વિના સુખ નહીં જીવને, ભલે ભટકે દિને રાત. સુખ મળે આવા સત્સંગમાં મળે કોઈ વીરલા સંત.
એવા કોઈ વિરલા સંત મહાપુરુષ મળી જાય તો શાશ્વત સુખની ઝાંખી કરાવે. જો આત્મધ્યાન પ્રાપ્ત થાય તો એને મોહમાયા વ્યાપતા નથી, મોહમાયા એને લાગતા નથી. મોહમાયા જેને વ્યાપે નહીં હોય, જેને દ્રઢ વૈરાગ, નામની અંદર જેને દ્રઢ વૈરાગ્ય છે, એને મોહમાયા વ્યાપે નહીં. જે વાત આ શંભુરામ બાપા કહે છે એ નરસિંહ મહેતાએ કીધેલી છે કે મોહમાયા વ્યાપે નહીં, દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગીએ, સકળ તીર્થ એવા સંતના તનમાં. વણ લોભી કપટ રહિત જેણે કામ ક્રોધને બાળ્યા, ભણે નરસૈયો આવા સંતનું દર્શન કરીને કુળ 71 ને તાર્યા. મોહમાયા વ્યાપે નહીં, હોય જેને નામમાં દ્રઢ વૈરાગ, નામની અંદર જેને દ્રઢ વૈરાગ છે એને મોહમાયા કોઈ દી વ્યાપતા નથી, મોહમાયા એને લાગતા નથી. ગુરુ શરણનો વિશ્વાસી શંભુ, મિથ્યા શ્વાસ ન જાય. ગુરુ ચરણનો વિશ્વાસ બાંધ્યો છે, એવી મેં શ્રદ્ધા બાંધી છે. મારા સદગુરુ ઉગારામની દયાથી કહું છું કે મારો શ્વાસ મેં મિથ્યા જવા નથી દીધો, મારો શ્વાસ મેં મિથ્યા જવા નથી દીધો. એવો વિશ્વાસ બાંધ્યો છે, એવું નક્કીપણું કર્યું છે. એના નામ ઉપર મારા જીવનને ઓવાળી નાખ્યું છે. મારો જન્મ સફળ થઈ ગયો છે. આ થઈ ગયેલા સંતો નહીં, આ તો આ નજરે જોયેલા સંતો છે બાપુ. હે નજરે જોયેલા સંતો, મહાપુરુષો. ઉગારામની છાયામાં આવા કેટલાય પુરુષો ખેલી ગયા છે. આ પદની પારખ કરી અને ભડાકા બોલાવી ગયા છે. માટે ભજન વિના ભવસાગર તરવાનો બીજો કોઈ ઉપાય નથી, નથી અને નથી. તો યથામતી આપણાથી થાય એટલું ભજન કરશું તો એ કમાણીનું ભાતું બંધાહે અને એ કમાણી ભેળી આવશે. બાકી મેળવેલામાંથી એક કટકોય કોઈને ભેળો આવવાનો નથી, કોઈને જાય એમ છે. અને લઈ જવું હોય તો લઈ જઈ શકાય એવું કંઈ ખરું, લઈ જઈ શકાય એવું ખરું. એટલે પહેલેથી જ કુદરતે કાયદો રાખ્યો કે લઈ જવાનું હોત ને તો આ કાંઈ રાતનું હૂત નહીં. લઈ જવાનું, આ નથી લઈ જવું તો હું તો નથી, અને જો લઈ જવાનું હોત ને તો રાતનો હૂત નહીં. એટલે એને કમાડ બંધ જ રાખ્યું કે તારે અહીં હું દીજ. પછી આમાંથી બંગલો મોટર કે કાંઈ નહીં ને, એ બધું અહીંયા જ રહીએ, તારા ભેગું કાંઈ નહીં. તું એકલો, તું એકલો આવ્યો ને એકલો જવાનું. પછી એમાંથી કોઈ ઘરના સભ્યોએ હથવારો કોઈ ન કરાવે, એકલા જ વયું જવાનું. પણ તોય કેવડો જંજાળ છે, તોય કેવડો જંજાળ છે. પણ જો દ્રઢ વૈરાગ નામમાં હોય તો મોહમાયા વ્યાપતા નથી. એ બંધનમાંથી મુક્તિ રહે છે અને જીવ પરમ સુખી બની જાય છે. માટે નામનો તાર અખંડ આપણા ઘટની અંદર લાગી રહ્યો છે. એ નામથી નેડો બાંધી અને એ તારમાં તાર આપણે મેળવી લેવો છે. તારે તાર જો મળી જાય તો જીવન સફળ થઈ જાય. એક તારો એક તારો એક તારો બોલે છે આમાં એક તારો એક તારો. કોઈ મન પવન ને વારો બોલે છે આમાં એક તારો. કોઈ એક તારો એક તારો એક તારો બોલે છે આમાં એક તારો એક તારો.
રસી છે નુરત સુરતની સીડી રસી છે એમાં એ રે કોઈ રણહારો બોલે છે આમાં એક તારો એમાં એમાં રે કોઈ રણહારો બોલે છે આમાં એક તારો એમાં એક તારો એક તારો એક તારો બોલે છે આમાં એક તારો એ કોઈ મન પવન ને વારો બોલે છે આમાં એક તારો કોઈ ઓહંગ સોહમ ભાઈ સબ ઘટ રમિયા ઓહંગ સોહમ ભાઈ સબ ઘટ રમિયા આમાં ભભકૂતીએ એને ભાળો બોલે છે આમાં એક તારો આમાં એ આમાં ભભકૂતીએ એને ભાળો બોલે છે આમાં એક તારો એક તારો એક તારો એક તારો બોલે છે આમાં એક તારો કોઈ મન પવન ને વારો બોલે છે આમાં એક તારો ગણયાતમ દેહ દેવળમાં ગણયાતમ દેહ દેવળમાં આમાં ખેલ રમે સોધારો બોલે છે આમાં એક તારો એવો એવો ખેલ રમે સોધારો બોલે છે આમાં એક તારો એવો એક તારો એક તારો એક તારો બોલે છે આમાં એક તારો એક તારો આમાં મન પવન ને વારો બોલે છે આમાં એક તારો એવા કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે કહે રવિ રામ ગુરુ બાણ ને પ્રતાપે બોલે 52 થી 12 બોલે છે આમાં એક તારો એ બોલે 52 થી 12 બોલે છે આમાં એક તારો એક તારો એક તારો એક તારો
બોલે છે આમાં એક તારો. કોઈ મન પવન ને વારો બોલે છે આમાં એક તારો. બોલે છે આમાં એક તારો. સદગુરુ